વજાવતા હું આપ સૌ આમંત્રિત મહેમાનોનું જીટીયુ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. પર્યાવરણને બચાવવા માટે આજે વિશ્વ સ્તરે પ્રયત્નો થઈ રહ્યા છે. સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ માટે આજે જીટીયુએ પણ એક પહેલ શરૂ કરી છે. એમાં આપ સૌએ ભાગ લીધો છે. આપ સૌ અભિનંદનને પાત્ર છો. હું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી આપણી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય ઈશ્વર સ્મરણની સાથે કરીએ છીએ. એ પરંપરાને અનુસરતા હું શ્લોક ઉચ્ચારીશ. ઓમ તત્સમાં સદગમ્ય, ઓમ તત્સમાં જ્યોતિમય, ઓમ મૃત્યુમાં અમૃતમય. હે પ્રભુ, સત્યમાંથી અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ. આ દિવ્ય પ્રાર્થના સાથે કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી જીટીયુના રજિસ્ટ્રાર સાહેબ શ્રી ડૉક્ટર કે.એમ. સિંહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમમાં સ્વાગત ઉદ્બોધન આપશે. શ્રી જીટીયુના રજિસ્ટ્રાર શ્રી. આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબ, આઈપીએસ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, આપણા રિસ્પેક્ટેડ વાઇસ ચાન્સલર સર પ્રોફેસર નવીન શેઠ સર, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર માનનીય શ્રી અર્જુનસિંહ રાણા સાહેબ, આપણા બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય શ્રી અમિતભાઈ ઠાકર સર, સ્પોર્ટ્સ ઓફિસર, જીટીયુના સભ્ય અધિકારી, કર્મચારીઓ અને પ્રતિસ્પર્ધામાં ભાગ લેનાર સર્વ ભાઈઓ અને બહેનો, જીટીયુ વતી હું આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો હું એક વાત કહીશ કે 150 જેટલા જીટીયુના કર્મચારી અને એના પરિવારના સભ્યોએ આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ છતાં પણ એ સિવાયના આ કાર્યક્રમના ઉત્સાહને ધ્યાને લઈ ઘણા બધા લોકો વિધાઉટ રજીસ્ટ્રેશન પણ આજે ભાગ લઈ રહ્યા. આપણે બધાને ખબર છે કે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આધા ઘંટા રોજ ફિટનેસ કા રોજ આ સૂત્ર આપ્યું છે. તો ફિટનેસ સારી હશે, એની મેન્ટલ હેલ્થ સારી રાખી હશે આપણે તો પ્રથમ તો ફિઝિકલ હેલ્થ એટલે કે આપણી ફિઝિકલ હેલ્થ સારી રહે. તો ફિઝિકલી જ આપણે ફિટ નહીં હોઈએ તો સ્વાભાવિક છે કે માનસિક સ્થિરતા પણ આપી લઈએ. અને ફિઝિકલ હેલ્થ જાળવી રાખવા માટે આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ આધા ઘંટા રોજ આપણી હેલ્થ માટે આપણે ઓછામાં ઓછું અડધો કલાક એ કાઢવું જોઈએ. અને ઘણા બધા આપણે વોટ્સએપમાં મેસેજ વાંચતા હોઈએ છીએ કે 40 પછી 40 તો પછી આગળ 40 પછી રોજ ચાલવાનું રાખીશું તો આપણી હેલ્થ સારી રહેશે અને આપણે લાંબા સમય સુધી ચાલી શકીએ. એક એવું પણ કહેવાય છે કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ, એન્ડ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. એટલે આપણે હેલ્થ અને કેરેક્ટર આ બેયનું સિંચન એ આપણે આ સરસ્વતીના ધામમાં કરવાનું છે. અને એ જ સંદર્ભમાં આપણા કાર્યક્રમ છે. અને ફરીથી હું તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. જે રોડ માસ્ટર ઓફ સાયકલના ગુજરાતના હેડ છે એને મંચ ઉપર આમંત્રિત કરી. હવેનો કાર્યક્રમ આગળ વધારતા હું આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર અર્જુનસિંહજી રાણા એમનો પરિચય કરાવીશ. આપ શ્રી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રાજઘરાણા પરિવારમાંથી આવો છો. આપ શ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છો. આપે આઈસીસી વર્લ્ડ કપની ટીમમાં પણ મેનેજર તરીકે જવાબદારી નિભાવી છે તથા બીસીસીઆઈ સાથે સંકળાયેલા છો.
એજ્યુકેશન ફિલ્ડમાં આપે કોવિડ-19માં કઈ રીતે વિદ્યાર્થી અને પ્રાધ્યાપકે સતત ભણતર સાથે પ્રાથમિકતા આપી એ માટે આપે ખૂબ વેબિનાર કર્યા છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં આપનું યોગદાન પણ ગણમાન્ય છે. વિદ્યાર્થી માટે ખાસ કરીને વ્યસન મુક્તિ માટે પણ આપ ખૂબ કાર્યરત છો. આપની સેવા સિવાયથી કોઈ અજાણ નથી. આપ આ સમયમાં કેટલો સદ્ધર થઈ ગયો છે કે આપના આગમન થતાં અવસર થઈ ગયો છે. હું માન્ય શ્રી ડૉક્ટર અર્જુનસિંહજીનું સન્માન કરવા માટે શ્રી વીસી સાહેબને આમંત્રિત કરીશ. સોલથી એ માન્ય શ્રી અર્જુનસિંહજીનું સ્વાગત કરશે. શ્રી વીસી સર. માન્ય શ્રી અર્જુનસિંહજીનું મોમેન્ટોથી સ્વાગત શ્રી રજિસ્ટ્રાર સાહેબ કરશે. માન્ય શ્રી અર્જુનસિંહજીનું બુકથી સ્વાગત શ્રી સ્પોર્ટ્સ ઓફિસર ઓફ જીટીયુ શ્રી આકાશ સર કરશે. થેન્ક યુ વીસી સર. થેન્ક યુ રજિસ્ટ્રાર સર. આ કાર્યક્રમના મુખ્ય અતિથિગણ એવા શ્રી આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ સાહેબ. એમનો પરિચય આ પ્રમાણે છે. આપ શ્રી 1987 બેચના આઈપીએસ અધિકારી છો. આપને અગાઉ અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર તથા વહીવટી શાખામાં સંયુક્ત પોલીસ કમિશનરની જવાબદારી નિભાવી ચૂક્યા છે. આપ અમદાવાદમાં ઝોન 1, 2, 3 અને 5માં ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 2003થી 2005 સુધી આપ રાજકોટ પોલીસ કમિશનર તરીકે રહી ચૂક્યા છો. અગાઉ આપ કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ અને મહેસાણામાં પણ એસપી તરીકે ફરજ નિભાવી છે. આપ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના વડા પણ રહી ચૂક્યા છો. આપ ઓગસ્ટ 2020માં જ્યારે સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં હતા એ પરિસ્થિતિમાં આપે આપનો ચાર્જ નિભાવ્યો છે. આપ સતત કોરોનાને લઈને સામાન્ય લોકોનું જીવન નોર્મલ કરવા માટેના આપના ખૂબ પ્રયત્નને લઈને એક સરસ એક પેપરમાં એક કટિંગ હતું તમારા વિશે એ રજૂ કરું છું કે જે તમે પબ્લિક માટે લખ્યું હતું કે પબ્લિકે તમારા માટે લખ્યું હતું એ યાદ નથી પણ એક છે. સંગ્રામ જિંદગી હૈ લડના તુझे पड़ेगा. संग्राम जिंदगी है लड़ना तुझे पड़ेगा. जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा. मैं भी तो साथ हूँ ना तुम भी तो साथ दो ना. मैं भी तो साथ हूँ ना तुम भी तो साथ दो ना. हम दोनों साथ है तो क्या करेगा कोरोना. हम दोनों साथ है तो क्या करेगा कोरोना. આ સરનું સ્વાગત માટે હું શ્રી વીસી સરને વિનંતી કરીશ કે તેઓ સંજય સરનું સ્વાગત શોલથી કરશે. શ્રી સંજય સરનું મોમેન્ટોથી સ્વાગત કરવા માટે હું શ્રી રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરીશ. સંજય સરનું બુકથી સ્વાગત કરવા માટે હું શ્રી એનજે ચણિયાના સાહેબને વિનંતી કરીશ. તેઓ સ્પોર્ટ્સ એડવાઇઝર ઓફ જીટીયુ છે. સર સર આ બાજુ થેન્ક યુ સર. માન્ય શ્રી નિકુલભાઈ, આપ શ્રી રોડ માસ્ટર સાયકલ પ્રાઇવેટ લિમિટેડના ગુજરાતના હેડ છો. આપના સ્વાગત સન્માન માટે હું શ્રી રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરશે. થેન્ક યુ સર. કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી ડૉક્ટર અર્જુનસિંહજીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને ડૉક્ટર ઉદ્બોધન પોતાનું આપશે. શ્રી અર્જુન સર.
नमस्कार, प्रणाम, वंदनम। मंच पर विराजमान श्री संजय श्रीवास्तव साहब, जीटीयू के वाइस चांसलर और मेरे गुरुजी प्रोफेसर डॉक्टर नवीन भाई सेठ साहब, मेरे बड़े भाई माननीय श्री अमित भाई ठाकर साहब, रजिस्ट्रार डॉक्टर खेर साहब, स्पोर्ट्स ऑफिसर डॉक्टर आकाश गोयल, और जिन्होंने हमें साइकिल देके फिट इंडिया मूवमेंट का एक प्रोग्राम सक्सेसफुल होने में हमारी सहायता की है, वैसे हमारे विपुल भाई, और यहाँ पे उपस्थित जीटीयू के तमाम टीचिंग स्टाफ, एडमिन स्टाफ और हमारे प्यारे स्टूडेंट्स। मुझे लगता है पेरेंट्स भी आज शायद आए हुए हैं। सबसे पहले मैं कॉन्ग्रेचुलेट करना चाहता हूँ जीटीयू, नवीन भाई सेठ साहब और पूरी टीम को कि जीटीयू का नाम न मात्र गुजरात के अंदर प्रचलित हुआ है, गुजरात के अंदर फर्स्ट पोजीशन पे है, मगर ऑल इंडिया यूनिवर्सिटी में और नेशनल लेवल में भी जीटीयू का नाम सर्वोच्च स्थान पर है। उसके लिए मैं धन्यवाद करता हूँ पूरी बोर्ड ऑफ गवर्निंग बॉडी टीम का और नवीन भाई सेठ साहब और उनकी टीम का। जीटीयू का काम ऐसा है कि वो हमेशा फर्स्ट शुरू करते हैं। आकाश की बात मेरे साथ होती रहती है, सर के साथ भी बात होती रहती है, चाहे वो जिम बनाने की बात हो। गुजरात की यूनिवर्सिटी जितनी भी है, हमारी स्पोर्ट्स यूनिवर्सिटी भी है, अभी तक हम जिम नहीं बना पाए। चनियारा साहब को मालूम है, जीटीयू इज द फर्स्ट पायोनियर यूनिवर्सिटी टू स्टार्ट ए लेटेस्ट मल्टीपर्पज जिम फॉर द स्टूडेंट्स। So we again I would like to congratulate because जिम का जो हिस्सा है वो हमारी फिटनेस के साथ जुड़ा हुआ है। आज फिट इंडिया मूवमेंट की बात चली है और हमारे निर्णायक मुख्यमंत्री माननीय श्री विजय भाई रूपाणी साहब ने, हमारे परम श्रद्धेय प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी ने हमें गुजरात की जिम्मेवारी एक नोडल ऑफिसर और ब्रांड एम्बेसडर होने के नाते दी है, जो हम दिल से हमारे तन मन से अदा कर रहे हैं। और पूरे गुजरात में 33 जिलों में 252 तालुकाओं के अंदर हम लोग 31 दिसंबर तक साइक्लोथॉन का प्रोग्राम हमारे किरण रिजिजू जी और हमारे डायनामिक स्पोर्ट्स मिनिस्टर ईश्वर सिंह पटेल साहब के साथ गाइडेंस लेके हम सभी जगह पे मोहल्ले मोहल्ले में, गली गली में फिट इंडिया का नारा लेके चल रहे हैं। परम श्रद्धेय नरेंद्र मोदी जी ने 29 अगस्त 2019 को जब हमें फिट इंडिया मूवमेंट की एक संकल्पना दी थी, फिट इंडिया मूवमेंट एक जन जन आंदोलन बनाना है। साइकिल पर सवार जितने भी हमारे विद्यार्थी हैं, जितने भी पार्टिसिपेंट हैं, मैं आपको एक ही मैसेज देता हूं, एक ही अपील करता हूं कि आप लोग अपने परिवार में, घर में अपने दोस्तों को, 3 लोगों को, हमारे युवक सेवा सांस्कृतिक रमत गमत जो हमारा स्पोर्ट्स डिपार्टमेंट है गुजरात सरकार श्री का, कल ही मीटिंग में हमारे एसीएस सोम साहब के साथ हमारी मीटिंग हुई, उसमें हमने एक जिम्मेदारी स्वीकारी है कि हम लोग कोई भी 3 लोग, चाहे हमारे घर के हो, चाहे हमारे मोहल्ले के हो, चाहे हमारे दोस्त हो, उनको 3 महीने तक एक फिटनेस का डोज आधा घंटा रोज के कार्यक्रम के तहत हम लोग उनको फिट बनाने का एक बीड़ा उठाएंगे। एक हमें पैगाम पहुंचाना है। फिट इंडिया मूवमेंट न तो एक खाली मूवमेंट है, मगर हमारे पूरे राज्य को, पूरे राष्ट्र को, सभी धर्म के लोगों को, एक एक जन जन को अंदर चेतना जगा के एक रूपता, यूनिफॉर्म पैटर्न, एक भारत श्रेष्ठ भारत बनाने का ये आंदोलन है। तो आप लोग मेरे साथ आज शपथ लीजिए कि आप लोग भी घर के परिवार को और मोहल्ले में दोस्तों को, 3 लोगों को आप फिट बनाने के लिए प्रेरित करेंगे। और दूसरी बात मैं ये कहना चाहता हूँ कि हमें हमारे विद्यार्थियों को चारित्रवान, बलवान और राष्ट्रवादी बनाना है। फिट इंडिया मूवमेंट के माध्यम से हम लोग जन जन तक पहुंचेंगे। 6.5 करोड़ गुजरातियों तक पहुंचने का जिम्मा हमारे ऊपर है और हमारी पूरी टीम इसके लिए कार्यरत है। मेरी सभी यूनिवर्सिटी के सभी वाइस चांसलर साहब के साथ मीटिंग होती रहती है। उसमें एक ही बात कहता हूं कि फिट इंडिया यूथ क्लब, जीटीयू, मुझे बताने में गर्व महसूस हो रहा है साहब श्रीवास्तव साहब कि जीटीयू इज द फर्स्ट पायोनियर टू स्टार्ट द फिट इंडिया मूवमेंट का फिट इंडिया यूथ क्लब इन जीटीयू इन ऑल द एफिलिएटेड कॉलेजेस। So give them a big hand
और जैसे हमारा एनएसएस चलता है, एनसीसी चलता है हर कॉलेज में, वैसे ही हमारा जीटीयू की एफिलिएटेड सभी कॉलेजेस में 341 कॉलेज के अंदर फिट इंडिया यूथ क्लब की स्थापना की गई। और माननीय नवीन भाई सेठ साहब ने सभी को लॉन्चिंग करते हुए एक एक कोऑर्डिनेटर की नियुक्ति की, जो बहुत बड़ी बात है। कोऑर्डिनेटर मीन्स फिजिकल एजुकेशन का टीचर जो एक जिम्मेदारी उठाएगा कोऑर्डिनेटर बन के फिट इंडिया यूथ क्लब के माध्यम के द्वारा, ताकि उसको रोजी रोटी भी मिलेगी। तो नवीन भाई साहब, फिजिकल एजुकेशन और स्पोर्ट्स फ्रेटर्निटी की ओर से मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने हमारे सभी बंधु, सभी भगिनियों को नौकरी और आत्मनिर्भरता बनाने का भी मौका दिया। तो ये परम श्रद्धेय मोदी जी की संकल्पना हम सभी लोग एक या दूसरे माध्यम से साकार कर रहे हैं। तो हमें तो हमारे राष्ट्र को जितने भी प्राचीन काल के अंदर इतिहास में हम पढ़ते आए हुए हैं कि जितने भी टुकड़े हुए हैं वही बिखरे हुए टुकड़ों को फिर से मिलाना है, अखंड भारत का निर्माण करना है। हम लोग का काम स्पोर्ट्स का है, तो हम लोग स्पोर्ट्स के माध्यम से, स्पोर्ट्स के जरिए एक रूपता, यूनिफॉर्म पैटर्न, एक राष्ट्र श्रेष्ठ राष्ट्र और अखंड भारत, नया भारत का निर्माण करने में हम लोग आगे बढ़ेंगे। आज फिट इंडिया मूवमेंट की इस साइक्लोथॉन इवेंट के लिए मैं आप सभी को बहुत बहुत मुबारकबाद देता हूं और मैं आभारी हूं प्रोफेसर डॉक्टर नवीन भाई सेठ साहब, पूरे जीटीयू फैमिली का, कि आपने मुझे बुला के यहाँ बोलने का मौका दिया। जय जय गरवी गुजरात, भारत माता की जय, वंदे मातरम। થેન્ક યુ ડૉક્ટર અર્જુનસિંહજી। ત્યારબાદ હું શ્રી આઈપીએસ અધિકારી સંજય સરને વિનંતી કરીશ કે તે પોતાનું વક્તવ્ય આપશે। સંજય સરજી। જીટીયુના વાઇસ ચાન્સલર ડૉક્ટર નવીન શેઠજી, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર અર્જુનસિંહ રાણાજી, અમિતજી, રોડ માસ્ટર की तरफ से विपुल भाई, बीजा आमंत्रित गणों, जीटीयू स्टाफ અને સ્ટુડન્ટ અને મારા મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા, આનો મતલબ છે કે શારીરિક રીતે આપણે સ્વસ્થ રહીએ, આ જીવનનું સૌથી મોટું સુખ છે। પણ આજના જે મશીની યુગ છે, મશીની યુગમાં આપણે જે છે આ સુખ છીનવાઈ ગયું, આપણે આટલા બધા બિઝી થઈ ગયા દરેક જગ્યા કે ફિટનેસ માટે આપણને કોઈ સમય નથી મળતો। આપણે બાકી જીવન જરૂરિયાતની બાબતો પણ છે અને પછી આપણા મનોરંજન, આ બેમાં અતિ વ્યસ્ત થઈ ગયા છીએ। એઝ સિવિલાઇઝેશન બધા સમાજ, દરેક પ્રકારના લોકો આ બીમારીથી ગ્રસિત છે, તે મતલબ એમની પાસે સમય નથી ફિટનેસ માટે, અને એ જ બાબત છે જે આપણને તકલીફ આવી। પણ આપણા દેશ માટે એક સદભાગની વાત છે કે આપણા ત્યાં એક પહેલાં આ કોરોના આવ્યા પહેલાંથી એક ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સ્વસ્થ રહેવા માટે સરકારશ્રી દ્વારા અને આપણા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આ મુહિમ છેડવામાં આવી કે ફિટનેસ બધાની હોવી જોઈએ, એટલે ફિટનેસના ડોઝ આધા ઘંટા રોજ। આ બધું શરૂ થયું, આના લીધે લોકોમાં થોડી આ બાબતની જાગૃતિ આવી કે કઈ રીતે આપણે પોતાની જાત ઉપર પણ, પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। આ યોગાસનથી શરૂ થયું અને પછી દરેક ક્ષેત્રમાં પ્રસરતું થયું છે। આમાં આજે જે કાર્યક્રમ કરીએ છીએ સાયકલિંગની બાબતમાં, સાયક્લોથોન, તો આ પણ એક ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો એક ભાગ છે। સાયકલિંગ એક અતિ શ્રેષ્ઠ કસરત છે અને દરેક પ્રકારના રોગોથી પણ આપણને મુક્તિ પામવી હોય તો આના માટે આ બહુ જરૂરી છે। આજના જમાનામાં આપણને જોઈને બહુ આનંદ થાય છે। અમદાવાદમાં આપણે કોરોના ટાઈમ પૂરું થયું, વહેલી સવારે આપ જુઓ
એસ્પેશલી જે આઉટર રિંગ રોડ એસટી રિંગ રોડ છે ત્યાં ઘણા બધા જે છે સિંધુ ભવન રોડ ઉપર આપણને ઘણા બધા સાયકલિસ્ટ આપણને જોવા મળશે. આ એક બિલકુલ ચેન્જ થયું છે. પહેલાં એવી વસ્તુ નહીં હતી. બહુ પોઝિટિવ બાબત છે. લોકો પણ કોરોના કાળ જે નેગેટિવ બાબતો છે આમાંથી એક પોઝિટિવ બાબત આવી કે લોકો થોડા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા. સ્વાસ્થ્યની બાબતમાં જાગૃતિ આવી તો ફિટનેસની બાબતમાં લોકો આ બાબતમાં ધ્યાન આપવા માંડ્યા, એક્સરસાઇઝ કરવા માંડ્યા. સરકારી પ્રોગ્રામ ચાલે છે પણ લોકોએ સરકારી પ્રોગ્રામને પોતાના જીવનમાં એક્સેપ્ટ કરી દીધા. મોટી વાત છે. આટલા માટે આ જે છે સાયકલિંગની ઉપર આપણા ત્યાં જે ડેવલપમેન્ટની વાત છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાઓમાં સાયકલ લેન્સ બનાવવામાં આવે. હજી આ યુસેજ એક પ્રશ્ન છે. આપણે યુઝ કરવા જોઈએ. આપણી ટ્રાફિક સેન્સ પણ વધારે હોવી જોઈએ કે જ્યારે સાયકલિસ્ટ ચાલતા હોય તો બંને નોર્મલ ટ્રાફિક અને સાયકલિસ્ટ આ બે જ્યાં કન્વર્જ થાય ત્યાં કઈ રીતે આપણે રહેવાનું. આપ વિદેશોમાં જોશો તો આખા ટ્રાફિક ચાલતા હોય, સાઈડમાં સાયકલિસ્ટ ચાલતા હોય છે અને બંને ટ્રાફિક બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. એક્સિડન્ટ્સ થવાની શક્યતા પણ આપણને બહુ ઓછી લાગે છે. અહીંયા ઘણી વખતે આપણે જોઈએ તો થોડા જે ટ્રાફિક સેન્સની બાબત છે જ્યાં ઉણપ છે આના લીધે થોડા લોકો કદાચ બીતા પણ હોય. ગાંધીનગર જે રીતે છે, ગાંધીનગર બહુ સરસ જગ્યા છે સાયકલિંગ માટે. અને હું પહેલાં 2002-2003માં ગાંધીનગરમાં એસપી તરીકે હતો. ત્યારે અમે મારી ફેમિલી અમે 4 જણા, હું, મારા વાઈફ, મારા દીકરા દીકરી, અમે બધા 4 સાયકલ ઉપર અમે ફરતા હતા, બહુ નીકળતા. જે આ લાભ અમને અમદાવાદમાં નથી મળતો કેમ કે આપણે નીકળીએ આટલું બધું ટ્રાફિક હોય છે જ્યાં તમે નહીં નીકળી શકો. બદલાયો છે, થોડી રોડ્સ પણ આવી થઈ ગઈ છે જે અમદાવાદમાં આજે લોકો સાયકલિંગ કરે છે. અને પહેલાં બહુ ઓછા સાયકલિસ્ટ જોવા મળતા હતા. હવે દિન પ્રતિદિન સાયકલ વાપરવા જે વાપરે છે લોકો, આની સંખ્યા વધતી જ જાય છે. અને મેઇન વસ્તુ શું છે કે સાયકલિંગમાં કે આપણે આ દૈનિક કાર્યક્રમમાં પણ આપણે સામેલ કરી શકીએ. આપણે કોઈ શાળા કોલેજ જવું હોય ત્યાં જઈ શકાય, ઓફિસે જઈ શકાય. ફરી થોડી માનસિકતાની વાત આવે છે. આપણા ત્યાં સાયકલ લઈને કોઈ ઓફિસ જાય તો કદાચ આપણા ત્યાં લોકો આ રીતે વિચારશે કે આ માણસની આર્થિક સ્થિતિ બહુ સદ્ધર નથી. આ એક ખોટી માનસિકતા છે. ઘણા બધા દેશોમાં લોકો સાયકલ ઉપર જાય છે. ઇવન મોટા માણસો છે સાયકલિંગ કરે છે. ફેક્ટરીઝ હોય છે, ફેક્ટરીઝની અંદર આપ સાયકલિંગ કરી શકો. આખી મોટી જગ્યા હોય છે. એક જગ્યા છે, આમાંથી બીજી જગ્યા જવા માટે સાયકલિંગનો ઉપયોગ કરે છે. મારા ખ્યાલથી થોડા સમયમાં આ પણ એક્સેપ્ટેબલ થશે આપણા ત્યાં. અને કેમ કે જે લોકો સાયકલિંગ કરીને ઓફિસ જાય, કોલેજ જાય, આ પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપે છે અને સાથે એમનું જે કામ છે ત્યાં પણ જાય છે. તો સરકાર દ્વારા ફિટનેસ ઉપર અને આમાં સાયકલિંગ કરવા ઉપર વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. મેં થોડી બહુ ચર્ચા પણ કરી અને GTUના વાઇસ ચાન્સલરશ્રીને અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીને અભિનંદન પાઠવું છું કે આપ લોકો ના પ્રયત્ન થકી આજનો પ્રોગ્રામ થયો છે. બહુ પોઝિટિવ ડેવલપમેન્ટ છે અને આપણી જે પ્રજા છે આમના સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. થેન્ક યુ સંજય સરજી. કાર્યક્રમને આગળ વધારતા શ્રી અમિતભાઈ ઠાકર કે જેઓ GTUના બોર્ડ ઓફ ગવર્નરના મેમ્બર છે, હું શ્રી અમિતભાઈને આમંત્રિત કરી આ કાર્યક્રમને લઈને પોતાનું સંબોધન આપશે. શ્રી અમિતભાઈ.
નવીનભાઈ શેઠને આમંત્રિત કરીશ કે તેઓ પોતાનું આ કાર્યક્રમને લઈને પોતાનું ઉદ્બોધન આપશે. જી સર. नमस्कार. मंच पर विराजमान मारा साथी आदरणीय कुलपति श्री अर्जुन सिंह राणा सर, આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન અમદાવાદના પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવજી, અમારા રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર કે.એન. ખેર, આપણા બોર્ડ ઓફ ગવર્નર્સના મેમ્બર શ્રી અમિતભાઈ ઠાકર, રોડ માસ્ટર્સ બાઇસિકલ તરફથી મુકુલભાઈ, ઉપસ્થિત બધા જ સાથી કર્મચારી ભાઈઓ બહેનો, ફેકલ્ટીઝ અને પાર્ટિસિપન્ટ્સ, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, અમે જ્યારે ભણતા તો એક એવી માન્યતા કે એન્જિનિયરિંગ, ફાર્મસી, તો એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટી, કલ્ચરની એક્ટિવિટી એને બહુ મહત્ત્વ ના મળે. અને હજી પણ ઘણી જગ્યાએ એવી માન્યતા છે કે આ તો બધું આર્ટ્સ કોમર્સમાં વધારે હોય. પરંતુ આપણી યુનિવર્સિટીમાં શરૂઆતથી જ અભ્યાસ ને વગેરે તો ખરું જ, એકેડેમિક એક્ટિવિટીઝ કરી જ, પરંતુ બાકીનું પણ ઇનોવેશન, સ્પોર્ટ્સ, કલ્ચર, આ બધી જ બાબતોને પણ એટલું જ મહત્ત્વ. એટલે શરૂઆતથી જ જીટીયુ આ તરફ ધ્યાન આપે છે. સ્પોર્ટ્સ માટેનું પણ પૂરતું બજેટ ફાળવે છે. આપણા કેટલાક મેમ્બર્સ આવ્યા હતા સ્પોર્ટ્સની મિટિંગમાં, તેમણે કહ્યું કે અમારી પણ આવડી મોટી, એટલે બીજી યુનિવર્સિટીમાંથી હતા, યુનિવર્સિટી છે પણ અમારી પાસે આટલું બજેટ હોતું નથી. એટલે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે, સ્પોર્ટ્સમાં ભાગ લે. આપણી જ યુનિવર્સિટી એવી હતી કે જે સ્પેશિયલ પરીક્ષા લે વિદ્યાર્થીને. જ્યારે સ્પોર્ટ્સની કોમ્પિટિશન ન હોય, હવે એ ઓલ ઇન્ડિયા લેવલે કાર્યક્રમ થતો હોય, એ દરમિયાન પરીક્ષા હોય, એ પરીક્ષા ન આપી શકે, તો આપણે શરૂઆતથી જ આ વ્યવસ્થા રાખી છે કે આપણો વિદ્યાર્થી એને સ્પેશિયલ એક એક્ઝામિનેશન આપણે આ પ્રકારના સ્પોર્ટ્સના વિદ્યાર્થીને આપણે આપીએ. એટલે સ્પોર્ટ્સમાં પૂરું ધ્યાન, કલ્ચર એક્ટિવિટીમાં પણ એટલું જ પૂરું ધ્યાન. અને જ્યારે હમણાં આપણા આદરણીય વડાપ્રધાનશ્રી જ્યારે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી જ્યારે એનું નોડલ ઓફિસર છે, તો આપણે એની સાથે શરૂઆતથી જ જોડાયા છીએ. હમણાં એક સંસ્થાએ સર્વે કર્યો આ પેન્ડેમિક કોવિડ-19માં, જે પ્રકારેની આરોગ્યલક્ષી એની સાયકોલોજીકલ સ્ટડી કરી, તો એના ધ્યાનમાં આવ્યું કે આવા સાયકોલોજીકલ પ્રશ્નો થયા છે. બધી ચિંતા, એન્ઝાઇટી જોવા મળી છે, ડિપ્રેશન જોવા મળ્યું છે, એ ઘરમાં બધા તકરાર થાય, આ પ્રકારનું બધું જોવા મળ્યું. ઘણા બધા પેરામીટર્સ હતા. પરંતુ એણે એક એનાલિસિસ કરીને કહ્યું કે જે જગ્યાએ, જે ઘરોમાં જે ભાઈઓ બહેનો નિયમિત કોઈ યોગાસન કરે છે, નિયમિત કોઈ એક્સરસાઇઝ કરે છે, ત્યાં આવા કોઈ સાયકોલોજીકલ પ્રશ્નો નથી થયા કે એન્ઝાઇટી, ડિપ્રેશન એને નથી આવ્યું. આપણે પણ સાંભળ્યું છે, સ્વામી વિવેકાનંદજી પણ કહેતા કે હેલ્ધી માઇન્ડ એન્ડ હેલ્ધી બોડીની જે વાત કરી છે, તો જેનું શરીર સ્વસ્થ હશે તો એનું મન સ્વસ્થ હશે. અને મન સ્વસ્થ ત્યારે જ હોય કે જ્યારે એ આ પ્રકારેની એક્સરસાઇઝ નિયમિત થતી હોય, મેડિટેશન, યોગાસન કરતા હોય. આ સાયક્લોથોન પણ એક પ્રકારની અવેરનેસનો પ્રોગ્રામ છે. હમણાં જેમ શ્રીવાસ્તવ સાહેબ જેમ વાત કરીએ એમ કે આ એક ક્રેડિટ બનાવવાની જરૂર છે. જે એક પ્રકારનો એટીટ્યુડ બદલાઈ ગયા છે કે સાયકલ એટલે એ તો નાના માણસોનું કામ છે. નહીં, આ એક ક્રેડિટ છે. સૌરાષ્ટ્રમાં તો સાયકલને પણ ગાડી કહેવામાં આવે છે બહુ, કે આ મેં ગાડી લીધી. તો ટૂંકમાં ગાડી જેટલું જ મહત્ત્વ છે. તો ચોક્કસ આજે જે રોડ માસ્ટર તરફથી આપણને આ કાર્યક્રમ માટે સહકાર મળ્યો છે અને આનાથી જે જાગૃતિ આવશે અને ચોક્કસ નવી પ્રેરણા મળશે અને ચોક્કસ કેટલાક પોતાની લાઈફસ્ટાઈલમાં સાયકલને દાખલ કરશે, એવો મને પૂરો વિશ્વાસ છે. આપણા કાર્યક્રમમાં ખાસ
પોલીસ કમિશનર શ્રી સાહેબ કેટલી બધી ડ્યુટીમાં બિઝી હોય છે અને અત્યારે તો આ પ્રકારની પેન્ડેમિક COVID-19 સ્થિતિમાં પણ એમણે હા પાડી. સાહેબ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજે સ્પોર્ટ્સની ઇવેન્ટ હોય અને એમાં પણ જીટીયુના 2 તારલાઓ કે જે ગુજરાત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવેલા હોય સરદાર પટેલ સ્ટેડિયમથી, તો આ તકે એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જીટીયુની અંદર 2019ની અંદર 2 વિદ્યાર્થીઓ એટલે કે શ્રી હરદીપસિંહ પરમાર કે જેઓ સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસ ગેમની અંદર નેશનલ અંડર 19 ઇન્ટર યુનિવર્સિટી તેમજ ઇન્ટરનેશનલ લેવલ સુધી પ્રતિનિધિત્વ કરેલું છે અને હાલમાં જ 2019ની અંદર ગુજરાત સરકારના સ્પોર્ટ્સ વિભાગ તરફથી સરદાર પટેલ એવોર્ડ એમને એનાયત કરવામાં આવેલો છે. એ આપણા જીટીયુ માટે ગૌરવની વાત છે. હું એમના સન્માન માટે શ્રીવાત્સવ સાહેબ તેમજ વીસી સરને વિનંતી કરીશ કે તેઓને બુક મોમેન્ટો આપીને સન્માનિત કરશે. એ દરમિયાન સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં 5 થી વધારે વખત પ્રતિનિધિત્વ પણ કરવામાં આવેલું છે. એવા જ આપણા બીજા તારલા છે અનિકેત પટેલ કે જેઓ 2019માં ભુવનેશ્વર ખાતે ઓલ ઇન્ડિયા સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં જીટીયુને બ્રોન્ઝ મેડલ અપાવેલો છે અને હાલમાં તેઓને પણ અંડર 19 સોફ્ટ ટેનિસની અંદર બ્રોન્ઝ મેડલ મળેલો છે તેમજ ઇન્ટરનેશનલ લેવલ પર પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું છે અને સાથે સાથે એસએજી તરફથી ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત એવોર્ડ સરદાર પટેલ એવોર્ડથી એમને હાલમાં જ નવાજવામાં આવેલા છે. બંનેનું આ તકે જીટીયુ પરિવાર તેમજ સૌ હાર્દિક સ્વાગત કરે છે. આ તકે આજના દિવસે આપણે સૌ શપથ લઈને કાર્યક્રમને ખુલ્લો જાહેર મૂકશું. તો સૌ મિત્રો, કર્મચારી, અધિકારીગણને વિનંતી કરીશ જમણો હાથ આગળ રાખીને શપથ માટે તૈયાર રહેશે. શપથ કે લીએ તૈયાર. હું શપથ લઉં છું કે હું મારા પરિવાર, સમાજ અને મારી આસપાસના તમામ વ્યક્તિઓને ફિટનેસ માટે જાગૃત કરીશ તેમજ આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ નિભાવીશ. फिटनेस का डोज आधा घंटा रोज ना सूत्र ने सार्थक करवा दररोज 30 मिनिट कसरत, साइकिलिंग के योगनी प्रवृत्तिओ शरीर ने फिट राखवा माटे करीश। अस्तु। भारत माता की। आ तके आपणाने अमूल्य गाइडन्स महानुभावों मळी रह्युं एमनो खूब खूब आभार मानु छुं। हूँ फ्लेग ऑफ माटे तमाम अधिकारी गण ने विनंती करीश। वैसे माननीय कमिश्नर श्री, माननीय वाइस चांसलर श्री दोनों फ्लैग ऑफ करने वाले थे, पर मैंने आप सबकी ओर से उनको रिक्वेस्ट किया है कि हम हमारे साथ में साइकिल पे चले, ठीक है, क्योंकि हमारे देश में हीरो जो करते हैं पीछे सब करते हैं, तो ये लोग हीरो है ना। बोलो भारत माता की। आ फंक्शन में
એક નોંધ લેવા જેવી છે આપણી વચ્ચે કે જેઓ હાલમાં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવાના હોય તેમજ ઇન્ટરનેશનલ તેમજ નેશનલ લેવલે ગુજરાતને શૂટિંગ ઇવેન્ટમાં મેડલો અપાવેલા છે, ગોલ્ડ મેડલ એવા માનનીય ડોક્ટર અર્જુનસિંહ રાણા સાહેબના સુપુત્ર એવા પદ્મનાભસિંહ રાણા પણ આપણી વચ્ચે હાજર છે, તો એમને પણ ઇવેન્ટમાં જોઈન કરવા માટે આહવાન આપવામાં આવે છે. પદ્મનાભસિંહ રાણા. રૂટ ઉપર ક્લિયરન્સ રાખશે આપણે. વિડીયો રેકોર્ડર धीमे 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 स्लो कर दो. हाँ जाने दो, उल्टा नहीं सही है. अब आगे सामने आप आगे जाने दो धीमे धीमे. जवा दो. आ रही है आपने लेफ्ट. पूरा लेना है.
ઓકે ડન